नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ખેડા જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2024-25નો ભવ્ય શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રારંભ. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા નડિયાદ દ્વારા સંચાલિત ખેડા જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2024-25ના 2 દિવસીય કાર્યક્રમનો આજે શ્રી સંતરામ મંદિર પરિસરમાં આવેલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડિયાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા સંત શ્રી સત્યદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાથી યોજાયેલ 14 સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકો તથા જિલ્લા કક્ષાએથી શરૂ થતી 9 સ્પર્ધાઓ મળીને કુલ 23 સ્પર્ધાઓના કુલ 1500થી વધારે સ્પર્ધકો ચિત્ર, વક્તૃત્વ, સર્જનાત્મક કામગીરી, કથક, ભરતનાટ્યમ, ગરબા, રાસ, લોકનૃત્ય વગેરે સ્પર્ધાઓમાં ભાગ લેશે. જિલ્લા કક્ષા કલા મહાકુંભની આ સ્પર્ધામાં શ્રી સંતરામ મંદિરના સંતો ઉપરાંત ઇફકોવાલા પરિવારના શેઠ શ્રી દેવાંગભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારી ચેતન શિયાણિયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી યોગેશ મોદી, શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો શાળા પરિવાર, વિવિધ સ્પર્ધાના સ્પર્ધકો તથા તેમની સાથે આવેલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. મારું નામ અક્ષય મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ખેડા નડિયાદ. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ખેડા નડિયાદ તથા જિલ્લા વહીવટીતંત્ર ખેડા નડિયાદ દ્વારા તારીખ 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ કલા મહાકુંભ 2024-25નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા કક્ષાની 14 સ્પર્ધાઓ અને જિલ્લા કક્ષાની સીધી એન્ટ્રી માટે 9 સ્પર્ધાઓ એમ મળીને 23 સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરશે. આ કાર્યક્રમમાં લોકનૃત્ય, ગરબા, રાસ, ચિત્રકલા, કથક, એકપાત્રી અભિનય જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરવાના છે. ખેલ મહાકુંભ શા માટે? કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી એક આગવી જે અભ્યાસ સિવાયની જે ઇતર પ્રવૃત્તિઓમાં જે એમની આગવી ઓળખ છે, આગવી એમની જે સમજ છે એને વિકસાવવા માટે આ સમગ્ર આયોજન થતું હોય છે. આપણા ભારતના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે એક સંકલ્પ લીધો છે કે ભારતના નાગરિકો, ખાસ કરીને યુવાનો અને બાળકો બધી જ રીતે સશક્ત બને, ત્યારે ખેલ અને કલા પ્રત્યે એમની અભિરુચિ વધે, એના હેતુથી જ આ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.